હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવા મીઠા દાણા એટલે કે કાજુ કોળિયા બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસિપીનો આનંદ માણી શકો. તો કાજુ કોળિયા બનાવવા માટે મેં અહીં અડધો વાટકો સિંગદાણા લીધેલ છે. તેના હિસાબે 2 મોટી ચમચી ખાંડ લીધેલ છે. તો હવે આપણે કડાઈ લઈશું. તેમાં આપણે જે દાણા રાખ્યા છે તે મૂકી દઈશું. તો તેને ગેસની મીડિયમ ફ્લેમ પર શેકાવા દઈશું. તો આપણા દાણા બધી જ બાજુથી સારી રીતે શેકાય તે માટે આપણે તેને હલાવ્યા કરીશું. તો હવે આપણા દાણા એકદમ સારી રીતે શેકાઈને રેડી થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને બાઉલમાં બહાર લઈ લઈશું. તો હવે તે જ કડાઈમાં ફરીથી આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે જે ખાંડ રાખી હતી તે ઉમેરી દઈશું. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણી ખાંડ છે તે સારી રીતે ઓગળે નહીં ત્યાં સુધી તેને હલાવ્યા કરીશું. તો હવે આપણી ખાંડ બિલકુલ ઓગળીને રેડી થઈ ગઈ છે. ખાંડમાં બબલ્સ પણ આવવા માંડ્યા છે, એટલે કે આપણી ચાસણી છે તે ધીમે ધીમે આવવા લાગી છે. તો હવે આપણે ચેક કરીશું આપણી ચાસણી બરાબર આવી છે કે નહીં. તો તે માટે અહીં એક ચાસણીનું ટીપું પાડીશું. તેને આંગળીની મદદથી ચેક કરીશું. તો જો આ રીતે એક તાર બને તો આપણી ચાસણી પરફેક્ટ આવીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણી ચાસણી બિલકુલ રેડી છે. તો આપણે જે શેકેલા સિંગદાણા રાખ્યા છે તે ઉમેરી દઈશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને નીચે ઉતારીને હલાવી લઈશું. સિંગદાણાને થોડીવાર બિલકુલ હલાવ્યા કરીશું. તો તમે જોઈ શકો છો આપણી ખાંડ છે તે બરાબરથી જામીને રેડી થઈ ગઈ છે, એટલે કે બધા જ દાણાને સારી રીતે ખાંડ લાગી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આપણી મીઠી સિંગ એટલે કે કાજુ કોળિયા બનીને રેડી છે. તો તમને આ સુગર કોટેડ પીનટ્સની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયોઝ તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો. તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો.